પપ્પા બોલતા રહ્યા અને દીકરો ધીમે ધીમે ચૂપ થઈ ગયો. એક સમય હતો કે જ્યારે દીકરો એ પપ્પાની આંગળી પકડીને ચાલતો હતો. ધીમે ધીમે દીકરો મોટો થયો. એણે જીવનને પોતાની રીતે સમજવાનું શરૂ કર્યું. પોતાની ભૂલો, પોતાની પસંદગીઓ, પોતાના નિર્ણયો બધું જ પોતાની રીતે જીવનને દૃષ્ટિકોણથી સમજવાનું શરૂ કર્યું. અને ત્યાં જ એક અલગ પ્રકારનું પિતા અને દીકરા વચ્ચેનું અંતર ઊભું થયું. કારણ અત્યાર સુધી તો પપ્પા જે કહે તે જ દીકરો સાચું માનતો હતો. એટલે સ્વાભાવિક છે કે જ્યારે મોટો થતો દીકરો પોતાની રીતના જીવનને સમજવાનું શરૂ કરે છે ત્યારે એક પિતાને અલગ પ્રકારની ચિંતા થાય છે. પિતા વાતમાં એને એમ કહેતા જોવા મળે છે કે હું તારા ભલા માટે જ કહું છું, હું તને સલાહ આપું છું એ તારા માટે જ આપું છું. અને દીકરો સમજે છે. દીકરો કાંઈ બોલતો નથી, પરંતુ મનમાં એમ વિચારે છે કે તમને મારા પર વિશ્વાસ નથી, મારા નિર્ણય પર વિશ્વાસ નથી. એટલે ધીમે ધીમે એ દીકરો જવાબ આપવાનું બંધ કરી દે છે. ત્યાં પિતાને એવું લાગે છે કે મારો દીકરો બદલાઈ ગયો છે. પરંતુ દીકરાને એવું ફીલ થાય છે કે મારા પપ્પા મારી કોઈ વાતને સમજવા તૈયાર નથી. એટલે હવે એ સમજાવતા થાકી ગયો છે. એટલે ધીમે ધીમે બોલવાનું બંધ થાય છે અને ત્યાં એક અલગ પ્રકારનું અંતર જન્મી ચૂક્યું હોય છે. મનોવિજ્ઞાન આ પરિસ્થિતિને કોન્ફ્લિક્ટ કહે છે. એડલ્ટ સન અને ફાધર વચ્ચેનો આ કોન્ફ્લિક્ટ પ્રેમ હોવા છતાં પણ જન્મે છે. કારણ કે વર્ષો જૂની અપેક્ષાઓ, ચિંતા, બંનેની વિચારસરણીમાં અલગાવ અને સૌથી મહત્વની વાત છે કોમ્યુનિકેશન ગેપ. અને આ કારણે પપ્પા અને દીકરા વચ્ચેનો સંઘર્ષ જન્મે છે. પપ્પાને એવું લાગે છે કે મારા દીકરાની ચિંતા મને સૌથી વધારે રહે છે અને એ ચિંતા ધીમે 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 એ દીકરા ઉપર એક બંદિશ જેવું કામ કરવા માંડે છે. એટલે દીકરો પોતાના જીવનના નિર્ણયોને સ્વતંત્ર રીતે લેવા ઈચ્છે છે. તો અહીંયા દીકરાની સ્વતંત્રતા અને પિતાની ચિંતા બંને સામસામે આવે છે. તો આ પિતાની ચિંતા એ વ્યક્ત કરે છે કે મારા દીકરાને હું બધી બાજુથી કમ્ફર્ટ ઝોન આપી દઉં. જ્યારે દીકરો એમ વિચારે છે કે હું જે મારા જીવન માટે નિર્ણય લઉં છું એમાં પિતાએ ભાગીદારી, પપ્પાએ મને સમજવું જોઈએ. આ કોણ સમજશે એ માટે બંનેએ થોભવું જરૂરી છે. ક્યાંક પિતાને પણ એવું લાગે છે દીકરાની સ્વતંત્રતા એને ઇગ્નોર કરવા જેવી લાગે છે અને પપ્પાની ચિંતા બાળકને એટલે કે મોટા થયેલા દીકરાને એક બંદિશ જેવી લાગે છે. અને આ જ કારણે ધીમે ધીમે ઘરમાં ઝઘડા પણ ઓછા થઈ જાય છે અને વાતો સંપૂર્ણ બંધ થઈ જાય છે. આજે આપણે જો તમે પિતા હો તો માત્ર તમારા દીકરાને એમ કહો કે મારો આવો વિચાર છે અને પછી એ દીકરાને બોલવા દો, એની વાત શાંતિથી સાંભળો. અને તમે એક દીકરા હો તો પિતા પાસે સલાહ લેવામાં ખચકાટ ન કરો. બંનેએ એકબીજાની પરિસ્થિતિઓને સમજવાનું છે, થોડું થોભવાનું છે અને ઘરના માહોલને પ્રેમપૂર્ણ વાતાવરણમાં આગળ લઈ જવાનું છે. તો બંધ થઈ જશે. તો આજની ગોલ્ડન લાઈન, સંબંધ દીકરા અને પિતા વચ્ચેનો, પપ્પા અને દીકરા વચ્ચેનો જન્મજાત સંબંધ છે. માત્ર ચિંતા અને સ્વતંત્રતાની એક ખાઈમાં પિતા અને દીકરાનો સંબંધને આપણે બચાવવાનો છે.
તમને આવી વિવિધ વિષયોની શ્રેણી સાથે 1 મિનિટ 1 પરિવર્તનને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, ફોલો કરજો. આવતીકાલે ફરી મળીશું.